તો સાબરકાંઠાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ મેઘરાજા મહેરબાન સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ મેઘરાજા મહેરબાન થયા છે। ત્યારે હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં જિલ્લાનું સૌથી વધુ વરસાદ છે। ત્યારે પ્રાંતિજ તાલુકાના નિકોડિયા અને છાદરડા ગામની સીમમાં પાણી ભરાયા છે કે જ્યાં ખેતરોમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ત્યારે ખેતરો હાલ તો બેટમાં ફેરવાયા છે। ત્યારે ખેડૂતો દ્વારા ખેતરમાં કપાસ અને મગફળી જેવા પાકોનું વાવેતર કર્યું હતું, પરંતુ પાણી ભરાવાના કારણે હાલ તો તમામ પાક નષ્ટ થઈ ગયો છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં સાબરકાંઠાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડ્યો, વહેલી સવારથી જ મેઘરાજા મહેરબાન થયા છે। ત્યારે હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં જિલ્લાનો સૌથી વધુ વરસાદ પડ્યો છે। ત્યારે પ્રાંતિજ તાલુકાના નિકોડિયા અને છાદરડા ગામની સીમમાં પાણી ભરાઈ ગયા છે। ત્યારે ખેતરોમાં પાણી જ પાણી જોવા મળ્યું। ખેતરોનો હાલ તો જે કહી શકાય બેટમાં હોય તે રીતનો હાલ થઈ ગયો છે ખેતરોનો, કે જ્યાં ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, કે જ્યાં ખેડૂતો દ્વારા ખેતરમાં કપાસ અને મગફળી જેવા પાકોનું વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ ખેતરોમાં પાણી ભરાવાના કારણે હાલનો તમામ પાક બળીને નષ્ટ થઈ ગયો છે, જ્યાં ખેડૂતોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। આજે સવારથી લગભગ 6:30 વાગ્યાથી છાદડાની અંદર અને નિકોડિયા ગામના ત્રિભેટે લગભગ 8 થી 9 ઇંચ વરસાદ પડેલો છે, જેના કારણે છાદડાની ઉત્તરમાં આવેલી ખારી નદીનું સપાટી એકદમ ફૂલ જાય છે અને આ બાજુ નિકોડા સાઈડ બાવસર કંપાથી જે ઓગું આવે છે એ પાણીના પ્રેશરના કારણે સમગ્ર નદી ઉભરાઈ છે અને છાદડા ગામ આખું બેટમાં ફેરવાયેલું છે। અને નદી ઉભરાવાને કારણે લગભગ અમારા ગામમાં મગફળી અને કપાસનું વાવેતર છે, એમાં 90% 99% લગભગ મગફળીનું છે। તો સમગ્ર વિસ્તારમાં નદી ઉભરાવાના કારણે તમે વિડીયોમાં જોઈ શકશો કે બધું જ પાણી દેખાય છે। તમે જો નજર કરો તો પાણી લગભગ કેડ સમા પાણી છે અને પરિસ્થિતિ ખૂબ ગંભીર છે અને આર્થિક નુકસાન ખૂબ જ ખેડૂતોને થઈ રહ્યું છે। તો આ અંગે છે અને છાદડા અને નિકોડિયાના ખેતરો બોટ બની ગઈ છે, તેમના પાકનું પણ ભરપૂર નુકસાન છે। આજુબાજુ જવા માટે ખેતરમાં ફૂલ પાણી ભરાયેલું છે। આવું પાણી અમે ક્યારેય પણ જોયું નહોતું। આ અમારું એક ઓગું આવે છે નિકોડિયા, એ પણ દોઢું પડ્યું છે, એટલે ખેતીમાં વધારે પડતું નુકસાન છે। અમારી સમજણ આવી ત્યાં સુધી તો મેં આ બીજી વાર જોયું છે પાણી આટલું આવ્યું। એકવાર આવ્યું હતું પહેલાં, હું નાનો હતો 10 વર્ષનો, ત્યારે પછી પાણી આટલું આવ્યું નથી। અને અત્યારે આ અમારું જે